નમસ્કાર મિત્રો, ઘરના પૂજા મંદિરમાં રાખી દેજો આ વસ્તુ, રાતોરાત થઈ જશો માલામાલ. મિત્રો, લોકો પોતપોતાની શ્રદ્ધા અને ભક્તિ અનુસાર પૂજા અર્ચના કરવાનું પસંદ કરે છે. જેમાં ઘણા લોકો મંદિર જઈને કાં તો ઘરના મંદિરમાં પૂજા કરતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો તમે તમારા ઘરના મંદિરમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખો છો તો તેનાથી મંદિરમાં ફેલાતી સકારાત્મકતા વધી જાય છે. મિત્રો, આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્ત્વ ઘણું બધું છે. કહેવાય છે કે જો કોઈ પણ કાર્ય કરવાને પહેલાં કે તે દરમિયાન વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા નિયમોનું પાલન કરવામાં આવે તો તેના પરિણામ ખૂબ જ શુભ અને સકારાત્મક હોય છે. જ્યારે આ નિયમોને અવગણવામાં આવે છે ત્યારે તેના પરિણામો તેટલા જ ખરાબ પણ થઈ શકે છે. આજનો આ વિડીયો એવા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે કે જે ઈચ્છે છે કે તેમના જીવનમાં કદી પણ પૈસાની તંગી ન આવે, તેઓ હંમેશા મુશ્કેલીઓથી બચેલા રહે અને જ્યારે તેઓ પૂજા કરે ત્યારે તેમને તેનો 2 ગણો લાભ મળે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે તમારા ઘરના મંદિરમાં જરૂર રાખવી જોઈએ. આ વસ્તુઓને ઘરના મંદિરમાં રાખવું બહુ જ શુભ માનવામાં આવે છે. જ્યારે તમે આ વસ્તુઓને ઘરના મંદિરમાં રાખો ત્યારે તમને ભગવાનનો આશીર્વાદ 2 ગણો મળે છે અને ક્યારેય પણ ઘરમાં ગરીબી આવતી નથી. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે. નંબર 1, તુલસીનો છોડ. સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ ખાસ માનવામાં આવ્યું છે. તેને અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. આ જ કારણ છે કે તમારે તમારા ઘરના મંદિરમાં તુલસીના પાન જરૂર રાખવા જોઈએ. તમારું આવું કરવાથી ઘરમાં અને જીવનમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહે છે. તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમે ભગવાન વિષ્ણુ, લડ્ડુ ગોપાલ અથવા શાલિગ્રામજીની પૂજા કરો ત્યારે તુલસીના પાનનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેનાથી તમને ભગવાનનો આશીર્વાદ 2 ગણો મળે છે. નંબર 2, ગંગાજળ. ગંગા નદીની જેમ ગંગાનું જળ પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેને વાસ્તુ નિયમો મુજબ ઘરમાં રાખવાથી ઘરની આર્થિક સ્થિતિમાં અદ્ભુત પરિણામો જોવા મળી શકે છે. તેથી તમે તમારા મંદિરમાં ગંગાજળ પણ રાખી શકો છો. તેનાથી આખા પરિવાર પર દેવી દેવતાઓની કૃપા બની રહે છે. નંબર 3, દક્ષિણાવર્તી શંખ. તમારે તમારા ઘરના મંદિરમાં એક દક્ષિણાવર્તી શંખ જરૂર રાખવો જોઈએ. તેનો સંબંધ માતા લક્ષ્મી સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. તમારે તમારા ઘરના મંદિરમાં દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને રાખવું જોઈએ. જ્યારે તમે આવું કરો છો ત્યારે તમારે જીવનમાં ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. સાથે જ તમારે તમારા ઘરના મંદિરમાં એક કુબેર યંત્ર પણ જરૂર રાખવું જોઈએ અને નિયમિત રૂપે તેની પૂજા અર્ચના પણ કરવી જોઈએ. નંબર 4, મોરપીંછ. ઘરના મંદિરમાં મોરપીંછ જરૂર રાખવું. મોરપીંછ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે અને તેને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. સાથે જ માતા લક્ષ્મી તેમની પત્ની છે, તેથી તેને ઘરમાં લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં ધનની આવક વધે છે. નંબર 5, ભગવાન ગણેશની મૂર્તિ. ઘરના મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ જરૂર રાખવી જોઈએ કારણ કે ભગવાન ગણેશ દત્તક પુત્ર કહેવાયા છે અને તેમના માતા લક્ષ્મી તરફથી આશીર્વાદ પણ મળ્યો છે કે જ્યાં ગણપતિ બાપ્પાની પૂજા થશે ત્યાં જ માતા લક્ષ્મી વાસ કરશે અને તે સ્થિર રૂપે રહેવા લાગશે. તેથી તમારા પૂજા ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ જરૂર રાખો. નંબર 6, પીળી કવડીઓ. તમારા ઘરના મંદિરમાં પીળી કવડીઓ જરૂર રાખવી જોઈએ. પીળી કવડીઓ ન હોય તો સફેદ કવડીઓમાં હળદર લગાવીને રાખી શકો. તેમજ માતા લક્ષ્મીને પીળી કવડીઓ જરૂર અર્પણ કરવી. તેનાથી ઘરમાં કદી પણ ધનની તંગી આવતી નથી. નંબર 7, શાલિગ્રામ. તમારા ઘરના મંદિરમાં શાલિગ્રામ અવશ્ય રાખવો જોઈએ. તેનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને તુલસી સાથે શાલિગ્રામ રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. તેથી આ વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવું. નંબર 8, પૂજા કળશ. વાસ્તુશાસ્ત્રમાં ઘરના મંદિરમાં પૂજા કળશ સ્થાપિત કરવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે. આવા સમયમાં જો તમે વિધિવત રૂપે તમારા ઘરના મંદિરમાં પૂજા કળશ સ્થાપિત કરો છો તો તેના કારણે જીવનમાં આવતા બધા સંકટ દૂર થઈ જાય છે અને સાથે જ ઘરના મંદિરમાં કળશ રાખવાથી વ્યક્તિ પર માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ સતત રહે છે, જેના કારણે ધન સંબંધિત બધી જ મુશ્કેલીઓ દૂર થવા લાગે છે.
તો મિત્રો ચાલો હવે જાણીએ કે ઘરના મંદિરમાં ભૂલથી પણ કઈ વસ્તુ ન રાખવી જોઈએ. નંબર 1, એકથી વધુ શંખ. લગભગ બધા જ લોકો પોતાના ઘરના મંદિરમાં શંખ રાખે છે. હિન્દુ ધર્મમાં શંખને ખૂબ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરના મંદિરમાં શંખ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ઘરના મંદિરમાં શંખ રાખવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ ક્યારેય પણ ઘરના મંદિરમાં એકથી વધુ શંખ ન રાખવા. મંદિરમાં એકથી વધુ શંખ રાખવાથી ઘરમાં દરિદ્રતા આવતી જાય છે અને ધનહાનિ થવા લાગે છે. નંબર 2, વાસી ફૂલ. ઘરના મંદિરમાં હંમેશા તાજા ફૂલ જ રાખવા જોઈએ. ફૂલો સુકાઈ જાય પછી તેને તરત જ ઘરના મંદિરમાંથી દૂર કરી દઈને બહાર ફેંકી દેવા જોઈએ. વાસી અને સુકાયેલા ફૂલ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. નંબર 3, કાપેલા કે ફાટેલા પુસ્તકો. ઘરના મંદિરમાં કાપેલા કે ફાટેલા ધાર્મિક પુસ્તકો પણ ન રાખવા જોઈએ. ફાટેલા પુસ્તકો ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે, જેના કારણે ઘરના વાતાવરણ પર ખરાબ અસર પડે છે. નંબર 4, ખંડિત મૂર્તિ. ઘરના મંદિરમાં તૂટી ગયેલી કે ખંડિત મૂર્તિ ન રાખવી. ખંડિત મૂર્તિઓ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે, જેના કારણે ઘરમાં અશાંતિ અને ધનહાનિ થવા લાગે છે. નંબર 5, ધારદાર વસ્તુઓ. ઘરના મંદિરમાં કોઈપણ પ્રકારની ધારદાર વસ્તુઓ જેમ કે ચાકુ કે કાતર ન રાખવી. આ વસ્તુઓ મંદિરના વાતાવરણને દૂષિત કરે છે અને આના કારણે વાસ્તુદોષ ઊભો થાય છે, જેના કારણે ઘરમાં અશાંતિ વધે અને તે અશુભ ફળ આપે છે. નંબર 6, મીણબત્તી. દીપક કે ધૂપ પ્રગટાવવા માટે લોકો ઘરના મંદિરમાં જ માચીસ રાખી દે છે, જે સંપૂર્ણપણે ખોટું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં માચીસ રાખવાથી ઘરમાં ઝઘડા અને અશાંતિનો માહોલ બને છે, પરિવારમાં અનબનાવ થાય છે અને ઘરની શાંતિ ભંગ થાય છે. નંબર 7, પૂર્વજોની તસવીરો. ઘરના મંદિરમાં પોતાના દિવંગત પૂર્વજોની તસવીરો પણ ન રાખવી જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવવા લાગે છે. નંબર 8, પૂજા સામગ્રી. ઘણીવાર જોવા મળે છે કે લોકો પૂજા કર્યા પછી પૂજામાં ઉપયોગ થયેલી સામગ્રીને પોલિથીનમાં રાખીને ઘણા દિવસો સુધી રાખી દે છે, જ્યારે રોજ મંદિરને સફાઈ કરવા સાથે પૂજામાં વપરાયેલ સામગ્રીને તરત જ પાણીમાં વિસર્જિત કરી દેવી જોઈએ. નહીં તો તેનાથી મંદિર ગંદુ રહે છે અને સાથે જ ઘરમાં સુખ શાંતિ પણ જળવાઈ રહેતી નથી. નંબર 9, ચામડાથી બનેલી વસ્તુઓ ન રાખવી. ઘરના મંદિરમાં ચામડાથી બનેલી વસ્તુઓ જેમ કે બેલ્ટ કે બેગ ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા લાવે છે અને તે મંદિરના વાતાવરણને અશુદ્ધ બનાવે છે. તેથી લેધરથી બનેલી વસ્તુઓને ઘરના મંદિરમાં રાખવાથી બચવું જોઈએ. તો મિત્રો, જ્યોતિષ અને ધર્મશાસ્ત્રને લગતા આ ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસના આધારે અજમાવશો. અમારો ઉદ્દેશ્ય માત્ર તમને સારું માર્ગદર્શન આપવાનું છે, તેથી આ સંદર્ભે અમે કોઈપણ પ્રકારના દાવા કરતા નથી. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.